નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડિયોની અંદર ચેન્જ ધ વોઇસની અંદર પ્રશ્નાર્થ રચના આપણે જોઈ હતી કે પ્રશ્નાર્થ રચના કેવી રીતે બને છે અને ખાસ કરીને આ પ્રશ્નાર્થ રચના આપણે ત્રણ કાળની જોઈ કે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ, આ ત્રણ કાળની આપણે રચના જોઈ હતી। ચેન્જ ધ વોઇસની અંદર આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, કાં તો વાક્ય શરૂ થાય છે કર્તાની મદદથી અને કાં તો વાક્ય શરૂ થાય છે કર્મની મદદથી। અને જે વાક્ય કર્તાની મદદથી શરૂ થાય એ વાક્યને આપણે કર્તરી રચના એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે અને જે વાક્ય કર્મની મદદથી શરૂ થાય એ વાક્યને કર્મની રચના પેસિવ વોઇસ કહેવામાં આવે છે। આ હું તમને દરેક વિડિયોની અંદર રિપીટ કરું છું, તો એટલા માટે રિપીટ કરું છું કે તમને એનો ખ્યાલ આવી જાય। તો આપણે આજે જે જોઈએ છીએ કે કાં તો વાક્યની શરૂઆત કર્તાથી થાય અને કાં તો વાક્યની શરૂઆત કર્મથી થાય। તો પ્રશ્નાર્થ રચનાની અંદર અત્યાર સુધી આપણે જોયું હતું કે એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ વિલ કરતા પહેલા વોઇસ જ્યારે ચેન્જ થઈ જાય છે એટલે કે પેસિવ વોઇસ બની જાય છે તો એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ વિલ કર્મની પહેલા, એટલે કે પહેલા એમ ઇઝ, આર, વોઝ, વેર, શેલ વિલ, હેવ, હેઝ, હેડ એની પછી કર્મ, જે આપણે લાસ્ટ વિડિયોમાં જોયું। આ વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો હું તમારો સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ લઈશ અને આ સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ લીધા પછી હું આના પછીનો વિડિયો બનાવીશ એમાં ઓવરઓલ પ્રશ્નાર્થ વાક્યનું રિવિઝન હશે અને એના પછીના વિડિયોની અંદર WH ક્વેશ્ચન હશે કે જે કઈ રીતે બને છે અને એ પછી હું તમને એની એક્સરસાઇઝના વિડિયો તમારી સમક્ષ રજૂ કરીશ કે એક્સરસાઇઝ કેવી રીતે આપણે કરીએ છીએ। એ એક્સરસાઇઝના વિડિયો જે છે એ તમારી સમક્ષ હું રજૂઆતમાં મૂકી દઈશ। તો અહીંયા આપણે જોઈએ છીએ તેમ વિદ્યાર્થી મિત્રો આ ચેન્જ ધ વોઇસ કમ્પ્લીટ થશે એટલે તમારું ડુએસ ડાયરેક્ટેડ એઝ એ હોલ વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ થઈ જશે। એના પછી હું તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વિડિયો આપીશ। ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર તમારે એક ધ્યાન રાખવાનું છે, એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ કોન્સન્ટ્રેટ કરતા જવાનું છે અને બોર્ડ વર્ક સાથે કોન્સન્ટ્રેટ કરો વિદ્યાર્થી મિત્રો। એની સાથે સાથે તમારા લોકોએ વોઇસની અંદર સ્પીકર મૂકવાનું છે અને એ મૂકીને તમે બરાબર બનાવો। કારણ એ છે વિદ્યાર્થી મિત્રો કે જે વિદ્યાર્થી મિત્રો આ ઓનલાઈન ટીચિંગને બહુ ગંભીરતાથી જોશે તો એ જ વિદ્યાર્થી છે એ રિઝલ્ટ ઉપર આગળ વર્ક કરી શકશે। જેને રિઝલ્ટ ઉપર વર્ક કરવું છે એને ઓનલાઈન ટીચિંગ ઉપર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે। તો કેમ કે અમે તમને ધ્યાનમાં રાખીને આ વિડિયો બનાવીએ છીએ। હવે ચેન્જ ધ વોઇસની અંદર આપણે જોઈએ છીએ સાદો ભૂતકાળ, ચેન્જ ધ voice, change the voice। હવે change the voice ની અંદર સૌપ્રથમ આપણે સાદો ભૂતકાળ જોવો છે કે સાદો ભૂતકાળ કેવી રીતે બને। did he speak English એવી કરીને લખું છું તમારી સમક્ષ। એવી સાદો ભૂતકાળ જે છે એ સૌપ્રથમ એક બાબત યાદ રાખજો કે સાદા ભૂતકાળની જે પ્રશ્નાર્થ રચના બને છે એ પ્રશ્નાર્થ રચના ડીડ ની મદદથી બને છે। જે સાદો ભૂતકાળ બને છે અને ખાસ કરીને એની જે પ્રશ્નાર્થ રચના બને છે એ રચના ડીડ ની મદદથી બનતી હોય છે। એટલે કે સૌપ્રથમ ડીડ આવે, ત્યારબાદ કર્તા આવે, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને પછી કર્મ આવે છે। સૌપ્રથમ ડીડ આવે,
ત્યારબાદ કર્તા આવે છે, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને ત્યારબાદ જે છે તે કર્મ મૂકવામાં આવતું હોય છે. તો અહીંયા એક બાબત ધ્યાન રાખી લો. ડીડ હી સ્પીક ઇંગ્લિશ એમ છે. ડીડ હી સ્પીક ઇંગ્લિશ. બરાબર ધ્યાન રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. ડીડ હી સ્પીક ઇંગ્લિશ. એનું સૌપ્રથમ પેસિવ વોઇસ કેવી રીતે કરું છું? ડીડ હી સ્પીક ઇંગ્લિશ. Did he speak English? આ પ્રશ્નાર્થ છે. બરાબર, આ પ્રશ્નાર્થ છે. Did he speak English? એમ કરીને વાક્ય રચના પ્રશ્નાર્થની બને છે. તો જ્યારે આપણે વાક્ય રચના પ્રશ્નાર્થની બને છે એમાં did જે છે એને આપણે કહીએ છીએ ઓક્સિલરી વર્બ. did જે છે એને આપણે કહીએ ઓક્સિલરી વર્બ. ઓક્સિલરી વર્બ. ઓક્સિલરી વર્બ એટલે વિદ્યાર્થી મિત્રો એવું ક્રિયાપદ કે જે ક્રિયાપદનો પોતાનો અર્થ હોતો નથી પરંતુ વાક્યનો અર્થ પરિપૂર્ણ કરવા માટે મદદ કરે છે. આની અંદર એક બાબત બહુ સમજી લેવાની જરૂર છે કે ડીડનો અર્થ આમ જોઈએ અંગ્રેજીમાં તો કર્યું થાય છે, પણ આની અંદર ડીડ જ્યારે ઓક્સિલરી વર્બ તરીકે વપરાય છે ત્યારે એનો અર્થ કર્યું રહેતો નથી, પરંતુ એ સાદો ભૂતકાળ જે છે અને પ્રશ્નાર્થ અને નકારનો અર્થ પૂર્ણ કરવામાં એ વાક્યને મદદ કરે છે. તો જ્યારે આપણી પાસે વાક્ય આવે છે ત્યારે સૌપ્રથમ વાક્યનો કાળ જાણીએ. તો વાક્યનો કાળ જે છે તે સાદો ભૂતકાળ છે. તમે જાણી લો કે વાક્યનો કાળ જાણીને વાક્યનો કાળ જે છે તે સાદો ભૂતકાળ બને છે. એ મને ખબર કેમ પડી? તો કે ડીડ નો ઉપયોગ છે. અને એક બાબત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ડીડ હોય તો ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. આ બાબત ધ્યાન રાખજો. એક બીજી તમારી સાથે સ્પષ્ટતા કરી દઉં કે 10મા ધોરણની અંદર અમે એન્ડ 8મા ધોરણમાં અમે એન્ડ ભણાવીએ ને વિદ્યાર્થી મિત્રો, તમે તફાવત આપીએ. કર્તા કેવી રીતે એન્ડ થી જોડાય છે, ક્રિયાપદ એન્ડ કેવી રીતે જોડાય છે, કર્મ એન્ડ થી કેવી રીતે જોડાય છે, બે વિશેષણો એન્ડ થી કેવી રીતે જોડાય છે. 10મા ધોરણની અંદર ફ્લેટ ટીચિંગ એટલે હું એવું માનું છું કે 8 9માં તમારા પાયો જ છે. 10મા ધોરણમાં તમને દેખાડી દેવાનું હોય કે સાદો ભૂતકાળ આ રીતે. છતાં પણ જે વિદ્યાર્થીને સમજાશે નહીં એના માટે અમે રૂબરૂ જ્યારે આપણે સરકારશ્રીનો આદેશ હશે ત્યારે આપણે મળશું ત્યારે આપણે સમજાવીશું. તો સૌપ્રથમ ડીડ જે છે એ ડીડ સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળ પછી હંમેશા હી આવે. તો હી જે છે એને આપણે કર્તા તરીકે ઓળખાવીએ છીએ. હી અહીંયા કર્તા બની જાય છે. તો ડીડ હી છે. સ્પીક જે છે સ્પીક સ્પીક તો સ્પીક અહીંયા આગળ ક્રિયાપદ બની ગયું. ક્રિયાપદ બની. તો ડીડ હી સ્પીક જે છે એ અહીંયા આગળ ક્રિયાપદ બની ગયું. બરાબર ધ્યાન રાખજો. અને ઇંગ્લિશ અહીંયા કર્મ. તે શું બોલ્યો? તો કે અંગ્રેજી બોલ્યો. શું તે પ્રશ્ન પૂછતા આપણી સમક્ષ કર્મ. તો સૌપ્રથમ વાક્યનો કાળ જાણો કે વાસ્તવમાં વાક્ય જે છે તે કયા કાળનું છે અને કયા કાળનો એની અંદર ઉપયોગ થયો છે તે સૌપ્રથમ વાક્યનો કાળ જાણો. તો અહીંયા ખબર પડી
did ને હિસાબે વાક્ય સાદો ભૂતકાળનું છે. ત્યારબાદ વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરી દેવામાં આવે છે. ત્યારબાદ કોઈ પણ વાક્ય હશે વિદ્યાર્થી મિત્રો, એને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરી દેવામાં આવે છે. એટલે કર્તા, ક્રિયાપદ અને કર્મની અંદર વિભાજિત થઈ જાય છે. તો આ એક બાબત ધ્યાન રાખજો કે વાક્ય જે છે એ કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરો. ત્યારબાદ આપણે જ્યારે પેસિવ વોઇસ બનાવીએ છીએ ત્યારે એક બાબત યાદ રાખજો. સાદી વાક્ય રચનાનું જ્યારે હું પેસિવ વોઇસ બનાવું છું તો હું અહીંયા ઇંગ્લિશથી જ શરૂ કરીશ, કેમ કે આપણે આગળ શીખી ગયા કે એક્ટિવ વોઇસના કર્મથી પેસિવ વોઇસની શરૂઆત કરો. પણ હું આગળ ઇંગ્લિશ વોઝ સ્પોકન બાય હિમ, જો મારા શબ્દ સાંભળજો, ઇંગ્લિશ વોઝ સ્પોકન બાય હિમ બોલવાને બદલે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો વોઝ ને હું ઇંગ્લિશની પહેલા લઉં. વોઝ ઇંગ્લિશ સ્પોકન બાય હિમ, એમ વોઝ ઇંગ્લિશ સ્પોકન બાય હિમ એમ પ્રશ્નાર્થ રચનાની અંદર વાક્ય જે છે તે હું મૂકી દઉં છું. એ તમે જોઈ શકો એ પ્રશ્નાર્થ વાક્ય રચના બની જાય છે. તો અહીંયા તમે જુઓ છો વોઝ, સૌપ્રથમ વોઝ જે કર્મની પછી આવે છે એને કર્મની પહેલા મૂકો. તો વાક્યની એટલે કે વોઝ પ્લસ કર્મ સાદા ભૂતકાળ. એટલે તમે જુઓ આ જે ઇંગ્લિશ છે એને આગળ લાવતા પહેલા વોઝ પ્લસ ઇંગ્લિશ એટલે વોઝ પ્લસ કર્મ કરવા. તો વોઝ ઇંગ્લિશ એમ બની જશે. વોઝ ઇંગ્લિશ પછી સ્પીક છે તો એનું ક્રિયાપદનું ત્રીજું સ્પોકનમાં કન્વર્ટ કરવું. તો વોઝ ઇંગ્લિશ સ્પોકન થઈ જશે. સ્પોકન બાય હિમ. વોઝ ઇંગ્લિશ સ્પોકન બાય હિમ. તો જો સૌપ્રથમ મેં વોઝ લીધું, પછી કર્મ છે ઇંગ્લિશ એને આગળ, તો વોઝ ઇંગ્લિશ થઈ ગયું. સ્પીક છે તો એનું મેં ક્રિયાપદનું ત્રીજું રૂપ બનાવ્યું. તો વોઝ ઇંગ્લિશ સ્પોકન થઈ જાય છે. વોઝ ઇંગ્લિશ સ્પોકન કર્યા પછી હી છે તો એનું બાય હિમ થઈ જાય છે. વોઝ ઇંગ્લિશ સ્પોકન બાય હિમ એમ તમે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવી દો છો. વોઝ ઇંગ્લિશ સ્પોકન બાય હિમ એમ કહીને તમે એની પ્રશ્નાર્થ વાક્ય રચના. તો અહીંયા તમે જુઓ છો વોઝ ઇંગ્લિશ સ્પોકન બાય હિમ. વોઝ ત્યાર પછી કર્મનું ઇંગ્લિશ, સ્પીકનું મેં ક્રિયાપદનું ત્રીજું સ્પોકન બનાવ્યું. હી છે તો એનું મેં બાય હિમ કરવામાં આવતું હોય છે. એક બાબત તમે ખાસ ધ્યાન રાખો. હવે ચાલુ વર્તમાન કાળ, આ જે કાળ બન્યો એ કાળ છે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ. આ જે કાળ બન્યો વિદ્યાર્થી મિત્રો એ કાળ તે સાદો ભૂતકાળ છે. હવે હું ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ તમારી સમક્ષ રજૂ કરું છું. વોઝ હી સ્પીકિંગ ઇંગ્લિશ, એક્ટિવ વોઇસ છે. એક્ટિવ વોઇસ ચાલુ ભૂતકાળ આપણે જોઈએ છે. વોઝ હી સ્પીકિંગ ઇંગ્લિશ, રજૂ વોઝ he speaking English. Was he speaking English? એમ
સ્પીકિંગ ઇંગ્લિશ એમ છે ચાલુ ભૂતકાળ આ ધ્યાન રાખજો વોઝ હી સ્પીકિંગ ઇંગ્લિશ ચાલુ ભૂતકાળ આ વોઝ હી સ્પીકિંગ ઇંગ્લિશ ચાલુ ભૂતકાળ અહીંયા આપણે જોયું ચાલુ ભૂતકાળ છે વોઝ જે છે એને આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઓક્સિલરી આ જે છે એને આપણે કહીએ ઓક્સિલરી છે ઓક્સિલરી વર્બ આપણે એ જોયું ડીડ ને પણ આપણે કીધું તો ઓક્સિલરી વર્બ આ જે છે એ ઓક્સિલરી વર્બ છે ઠીક છે સૌપ્રથમ વાક્યનો કાળ જાણીને કર્તા ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત તો વોઝ અને સ્પીકિંગ ના આધારે ખબર પડે છે કે વાક્યનો કાળ ચાલુ ભૂતકાળ છે વોઝ સ્પીકિંગ ના આધારે વાક્યનો કાળ ચાલુ ભૂતકાળ છે એ આપણને ખબર પડે છે વોઝ સ્પીકિંગ ના આધારે તો અહીંયા આપણે જોઈએ છે was speaking, I was speaking, we were speaking, you were speaking, you were speaking, he, she, it was speaking and they were speaking. એમ આપણે જોઈએ છે તો was he speaking English was were કરતા ક્રિયાપદ ing ના આધારે આપણને એ મળ્યું કે વાક્ય જે છે ચાલુ ભૂતકાળ છે એટલે was જે છે અહીંયા ઓક્સિલરી વર્બ છે he છે એ કર્તા છે he કર્તા છે સ્પીકિંગ એ સ્પીકિંગ છે તે ક્રિયાપદ છે સ્પીકિંગ ક્રિયાપદ છે અને ઇંગ્લિશ જે છે એ વિદ્યાર્થી મિત્રો કર્મ છે બરાબર ધ્યાન રાખી લેવું કે આની અંદર જે સ્પીકિંગ બને છે એ ક્રિયાપદ છે એટલે કે ક્રિયાપદ ing છે અને ઇંગ્લિશ જે છે તે આની અંદર કર્મ છે was he speaking English એટલે was speaking ના આધારે ખબર પડી કે વાક્ય જે છે એ ચાલુ ભૂતકાળ છે હવે જો મજાની બાબત કે હી અહીંયા કર્તા છે ક્રિયાપદ ing અહીંયા was speaking ની સાથે ક્રિયાપદ ઇંગ્લિશ અહીંયા કર્મ was were ને જે ઇંગ્લિશ પછી મૂકતા હતા બરાબર ધ્યાન રાખો was were ને જે ઇંગ્લિશ પછી મૂકતા હતા અને ઇંગ્લિશ ની પહેલા ઉપરના વાક્યમાં જોઈ શકો છો ઇંગ્લિશ was spoken ની જગ્યાએ પ્રશ્નાર્થ વાક્યમાં મેં was English spoken આ બાબત તમારે બરાબર ધ્યાન રાખવાનું છે અને જ્યારે હું તમને એક્સરસાઇઝ ભણાવું ત્યારે આ બધા વિડિયોના રિવિઝન તમારે જોઈવાનું રિવિઝન ને કેવી રીતે જોશો માસ્ટર વિડિયો ને બધા કાળની સાદી રચના માસ્ટર વિડિયો ને બધા જ કાળની નકાર રચના અને આ વિડિયો પછી હું જે માસ્ટર વિડિયો આપીશ એ બધા જ કાળની પ્રશ્નાર્થ રચના હશે એટલે બધા જ કાળની ત્રણ વિડિયો જોઈને તમારે એક્સરસાઇઝ જોતો WH question તો આમ બધા જ કાળના તમારે વિડિયો જોઈને તમારે માસ્ટર વિડિયોમાં કન્વર્ટ કરવાનું ત્રણ ચાર વિડિયો કન્વર્ટ કરશો તો અહીંયા આપણે જોયું ઓક્સિલરી વર્બ was છે ઈ કરતા જ ક્રિયાપદ ing કર્મ અને ઇંગ્લિશ અહીંયા ક્રિયાપદ ing છે ક્રિયાપદ છે અને ઇંગ્લિશ ને કર્મ હવે આનું મને એમ કહેવામાં આવે ચેન્જ ધ વર્ડ્સ તો મારી નજર પહેલી ક્યાં હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કર્મ ઇંગ્લિશ શું છે કર્મ જજમેન્ટ લઈ લેવાનું છે કે ઇંગ્લિશ સાથે મારે was were નો ઉપયોગ માંથી કોનો ઉપયોગ કરવો ઇંગ્લિશ સાથે હંમેશા was લાગે ઇંગ્લિશ સાથે હંમેશા was નો
ઇંગ્લિશ વોઝ ની જગ્યાએ વોઝ ઇંગ્લિશ થઈ જશે. વોઝ વે પ્લસ કર્મ મૂકવામાં આવતું હોય છે. તો જો વોઝ મૂકી દીધું ને સૌપ્રથમ વાક્યની શરૂઆતને વોઝ કરીને મૂક્યા પછી અહીંયા ઇંગ્લિશ જેમ છે તેમ વોઝ ઇંગ્લિશ. હવે મારી પાસે વધ્યું છે સ્પીકિંગ. વોઝ ઇંગ્લિશ જેમ છે તેમ લખ્યા પછી મારી પાસે સ્પીકિંગ વધ્યું તો હું સ્પીકિંગ નું કરી નાખું છું being spoken. આ એક ખાસ ધ્યાન. વોઝ ઇંગ્લિશ સ્પીકિંગ નું being spoken કરી નાખું. તો અહીંયા જોઈએ છે was English being spoken. इंग्लिश में આગળ લઈ લીધું was English ક્રિયાપદ ing being spoken કરી નાખ્યું અને he નું મેં કરી નાખ્યું by was English being spoken by him એમ બની જતું હોય છે. was English being spoken by him એમ રચના બની જાય છે. was he speaking English? was English being spoken? ક્રિયાપદ અહીં being spoken કરાયું. he હતું કે હું by him કરાયું. હવે વિદ્યાર્થી મિત્રો તમારી સામે ત્રીજી રચનાનું પૂર્ણ કાળ અને અહીંયા આ રચનાને હું કેવી રીતે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરું છું એની પદ્ધતિ લખું છું. હોમવર્કમાં હું તમને એમ કહું કે ઉદાહરણ અને નિયમો લખો તો આ ઉદાહરણ નિયમો તમારે લખો. હવે જુઓ એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસ had he spoken English? had he spoken English and had he spoken English? had he spoken English? had he spoken English? આપણે જોયું કે આ પૂર્ણ ભૂતકાળ છે. પૂર્ણ ભૂતકાળ છે. આ જોઈએ છે. તો પૂર્ણ ભૂતકાળ હોય વાક્ય રચના તો એક બાબત તમે ખાસ ધ્યાન રાખી લેજો કે had he spoken English પૂર્ણ ભૂતકાળ હોય તો કેવી બને છે કેવી આ ધ્યાન રાખવું. બરાબર. તો સૌપ્રથમ વાક્યનો કાળ જાણી વાક્યને કર્તા ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરવા. તો અહીંયા આપણે જોયું કે had spoken એ પૂર્ણ ભૂતકાળ છે. તે પૂર્ણ ભૂતકાળના આધારે આપણને ખબર પડી કે had spoken ના આધારે ખબર પડી કે કાળ જે છે એ સામાન્ય રીતે ક્રિયાપદના આધારે જ આપણને ખબર પડતી હોય છે કે આ પ્રકારના કાળનો ઉપયોગ થયો છે. કે આ પ્રકારના કાળનો ઉપયોગ થયો છે એ આપણને ખબર માત્ર ને માત્ર ક્રિયાપદના આધારે જ ખબર પડે છે. had he spoken English જે છે એમાં આપણે જોઈએ had ઓક્સિલરી છે. સ્પોક ક્રિયાપદનું ત્રીજું એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનો રૂપ છે. એના આધારે આપણને ખબર પડે છે કે વાક્ય પૂર્ણ ભૂતકાળ છે. હવે એમાં had ઓક્સિલરી વર્બ છે એટલે કે સહાયકારક ક્રિયાપદ છે. had ઓક્સિલરી વર્બ છે.
હેડ ઓક્સિલરી વર્બ છે. હી જે છે એ જે છે એને આપણે કર્તા કહીએ છીએ. એ કર્તા છે. હેડ હી સ્પોકન, હી કર્તા છે. સ્પોકન જે છે, સ્પોકન એ ક્રિયાપદ છે. ક્રિયાપદ છે. હેડ હી સ્પોકન એ ક્રિયાપદ છે અને ઇંગ્લિશ અહીંયા કર્મ છે. ઇંગ્લિશ અહીંયા કર્મ છે. તો હેડ હી સ્પોકન ઇંગ્લિશમાં હેડ હંમેશા વિદ્યાર્થી મિત્રો એ ઓક્સિલરી વર્બ છે. હી જે છે તે કર્તા છે. સ્પોકન જે છે એ ક્રિયાપદનું ત્રીજું રૂપ, આપણે ક્રિયાપદ જ કહીશું. અને ઇંગ્લિશ જે છે એ આની અંદર આપણે જોઈએ છીએ કે એ કર્મ તરીકે કાર્ય કરે છે. તો હેડ હી સ્પોકન ઇંગ્લિશ એમ આપણે જોઈએ છીએ કે હેડ હી સ્પોકન ઇંગ્લિશ. તો સૌપ્રથમ જ્યારે તમે પીવીમાં રૂપાંતર કરો છો ત્યારે સૌપ્રથમ તમે જ્યારે એનું પીવીમાં રૂપાંતર કરો, પીવી એટલે પેસિવ વોઇસ. જ્યારે તમે લોકો જ્યારે એનું પીવીમાં રૂપાંતર કરો તો સૌપ્રથમ હેડ જે છે ને જેમ છે તેમ નહીં. આ યાદ રાખજો. અહીંયા કેમ વોઝ જેમ છે તેમ નહીં. અહીંયા તમે ડીડ નું વોઝ વેરમાં રૂપાંતર કરો. ટૂંકમાં સાદો ભૂતકાળ હોય કે ચાલુ ભૂતકાળ હોય કે પૂર્ણ ભૂતકાળ હોય તો વોઝ વેર અને હેડ કર્મની પહેલા અમારી સાથે બોલો, એટલે કે વોઝ વેર કે હેડ પ્લસ કર્મ બને. તો જો અહીંયા હેડ વોઝ વેર કે હેડ કર્મની પહેલા આવે એટલે કે વોઝ વેર કે હેડ પછી કર્મ આવે. કર્મ ન બને, મારી ભૂલ થઈ ગઈ, સ્લીપ ઓફ ટંગ થઈ. તો જો હેડ ને જેમ છે તેમ મૂકી દીધું તો હેડ મૂક્યા પછી આ ઇંગ્લિશ કર્મ છે એને તમે આગળ લઈ લો છો. તો હેડ ઇંગ્લિશ જેમ છે તેમ હેડ ઇંગ્લિશ સ્પોકન જે છે સ્પોકન તો હેડ પ્લસ ઇંગ્લિશ મૂક્યા પછી સ્પોકન નું તમે બીંગ સ્પોકન બનાવો છો. હેડ ઇંગ્લિશ બીંગ સ્પોકન. હેડ જેમ છે તેમ ક્યું, કર્મ ઇંગ્લિશ જેમ છે તેમ કહો છો, સ્પોકન નું બીંગ સ્પોકન. હેડ મૂક્યા પછી ઇંગ્લિશ ને આગળ સ્પોકન ને તમે બીંગ સ્પોકન બનાવો છો. અને હી હોય તો એનું હંમેશા બાય હિમ બને છે. તો હેડ ઇંગ્લિશ બીંગ સ્પોકન બાય હિમ એમ આખી વાક્ય રચના બની જતી હોય છે. આ એક બાબત ખાસ ધ્યાન રાખો. હેડ ઇંગ્લિશ બીંગ સ્પોકન બાય હિમ એમ આખી વાક્ય રચના બની જાય છે. હેડ તમે જેમ છે તેમ મૂકી દો. એવીના કર્મને પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં મૂકવાનો ઇંગ્લિશ, પછી બીંગ સ્પોકન ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય તો પેસિવ વોઇસમાં બીંગ સ્પોકન કરવાનું અને હી હોય તો એનું બાય હિમ કરવાનું. નોંધ કરીને એક વાક્ય લખશો કે પેસિવ વોઇસમાં આ તો દરેક વિડિયોમાં તમારે રિપીટ કરીશ વિદ્યાર્થી મિત્રો, નોંધ કરીને કે દરેક વિડિયોમાં એટલે હું નોંધ કરીને રિપીટ કરીશ કે હું એવું ઈચ્છું છું કે તમને લોકોને ખ્યાલ આવી જાય. જો નોંધ કરીને મારે તમને એક વિડિયો આપો, નોંધ કરીને તમને એક બાબત મગજની અંદર ખાસ નખાવી છે. નોંધ પેસિવ વોઇસ પેસિવ હેડ
English being spoken by him. Had English been spoken by him, એમ આખી વાક્ય રચના બની જતી હોય છે. Had English been spoken by him, એમ આ પ્રકારની આખી વાક્ય રચના જે છે તે વાક્ય રચના તમારી સમક્ષ આવી જાય છે. આ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખો. Had English been spoken by him, એમ બની જાય છે. તો તમે મારી સાથે બોલવાનું છે. Did he play tennis? ચાલો મારી સાથે બોલો. સાદો ભૂતકાળ એક્ટિવ વોઇસ. બોલો. સાદો ભૂતકાળ એક્ટિવ વોઇસ. Did he play tennis? નું પેસિવ વોઇસ. Was tennis played by him બને છે. ચાલુ ભૂતકાળ એક્ટિવ વોઇસ. Was he played tennis? નું પેસિવ વોઇસ. Was tennis being played by him બને છે. Had he played tennis? પેસિવ વોઇસ. Had tennis being played by him બને છે. આ એક બાબત તમે ખાસ ધ્યાન રાખો. Had tennis been played by him એમ બની જાય છે. આ એક બાબત તમે ખાસ ધ્યાન રાખો. તો અહીંયા આપણે જોઈએ છે તે હવે જો હવે જો વિદ્યાર્થી મિત્રો પેસિવ વોઇસમાં what Amizar was where M is R was where M is R was where have has had has had shall will M is R was where have has shall will મૂક્યા પછી કર્મ મૂકવામાં આવે છે. કર્મ મૂકવામાં આવે છે. આ પોઈન્ટ હું એવું ઈચ્છું છું કે તમે હંમેશ માટે તમારે જ્યાં સુધી પેસિવ વોઇસ સાથે સંલગ્ન છે ત્યાં સુધી યાદ રાખો કે પેસિવ વોઇસમાં જો વિદ્યાર્થી મિત્રો પેસિવ વોઇસ તમે જ્યારે કરો છો ત્યારે પેસિવ વોઇસમાં એમિઝા was where have has had shall will મૂક્યા પછી કર્મ મૂકવામાં આવે છે. આ એક બાબત યાદ રાખો કે આ જે છે એ તમે મૂકી દો એ પછી જ તમારે કર્મ મૂકવામાં આવે છે. એ પહેલા તમે કર્મ મૂકશો નહીં. પહેલા આ મૂકશો જ્યાં સુધી તમારા માટે પ્રશ્નાર્થ વાક્ય સંબંધ છે ત્યાં સુધી. જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે છે એ પ્રશ્નાર્થ વાક્યને કઈ રીતે એની થિયરી આપણે લઈએ છીએ. સૌપ્રથમ
વાક્યનો કાળ જાણી વાક્યને કર્તા ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરવું. તો જુઓ, સૌપ્રથમ વાક્યનો કાળ જાણી વાક્યને કર્તા ક્રિયાપદ કર્મમાં વિભાજિત કરવું. તો જુઓ, સૌપ્રથમ વાક્યનો કાળ જાણી વાક્યને કર્તા ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે શું કરવાનું? વાક્યનો કાળ જાણી લેવાનો અને વાક્યનો કાળ જાણ્યા પછી વાક્યને કર્તા ક્રિયાપદ અને કર્મની અંદર વિભાજિત કરવામાં આવે છે. આ એક પોઈન્ટ બરાબર ધ્યાન રાખો. સૌપ્રથમ વાક્યનો કાળ જાણો, વાક્યનો કાળ જાણ્યા પછી વાક્યને કર્તા ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરો. જો નેક્સ્ટ પોઈન્ટ, કાળ મુજબ. હવે આપણે ત્રણ પોઈન્ટ આની અંદર મહત્વ છે, વોઝ વેર અને હેડ. તો વાક્યના કાળ મુજબ વોઝ વેર હેડ પ્લસ એક્ટિવ વોઇસ નું કર્મ. સમજાય છે? હું જે કહું છું અહીંયા તમે જો, અહીંયા વોઝ મૂક્યું, વોઝ ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશમાં વોઝ મૂક્યું, તો અહીંયા વોઝ પછી મેં શું કર્યું? એક્ટિવ વોઇસ નું કર્મ ઇંગ્લિશ કે નહીં આમ બરાબર ને. અહીંયા ડીડ હતું, જો ડીડ હી સ્પીક ઇંગ્લિશ, ડીડ નું મેં શેમાં કન્વર્ટ કર્યું? વોઝ. ખબર કેમ પડે? ઇંગ્લિશ કે એક વચન છે. તો વોઝ વે કે હેડ પ્લસ કર્મ મૂકવામાં આવે છે, વાક્યનો કાળ છે. તો અહીંયા તમે જો વોઝ મૂક્યું પછી કર્મને નોટ ઇંગ્લિશ, વોઝ પ્લસ ઇંગ્લિશ થઈ ગયું. અહીંયા વોઝ પ્લસ ઇંગ્લિશ થઈ ગયું, અહીંયા હેડ પ્લસ ઇંગ્લિશ થઈ ગયું. ત્રણેય વાક્યને વિદ્યાર્થી મિત્રો સરખી રીતે જોયું. એ જ પોઈન્ટ અહીંયા લખ્યું છે કે કાળના આધારે વોઝ વે કે હેડ, જો સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વે અને પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ. એટલે મેં કીધું કે કાળના આધારે. આ ધ્યાન રાખજો. તો નેક્સ્ટ પોઈન્ટ, કાળના આધારે was કે were અથવા તો had પ્લસ કર્મ પ્લસ એક્ટિવ વોઇસ નું કર્મ. એક્ટિવ વોઇસ કર્મ એક્ટિવ વોઇસ કર્મ. તો કાળના આધારે વોઝ વે કે હેડ પ્લસ એક્ટિવ વોઇસ કર્મ. આ ધ્યાન રાખજો. અને કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર કરો. એટલે કયા પ્રકારના ફેરફાર હોય, કયા કાળમાં ઈ જોવાનું. તો આપણે શીખી ગયા સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળમાં વિદ્યાર્થી મિત્રો તમે શીખી ગયા એમ ઇઝ આર અને હેવ હેઝ પછી કર્મ મૂકતા. જ્યારે લાસ્ટ વિડિયોમાં
આની અંદર સાદા ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળમાં વોઝ વેર કે હેડ પછી કરવું. એટલે આનું તમે અને કાલ આના પછીના વિડીયોમાં હું બધાનું એક સાથે રિવિઝન કરીશ એટલે તમને એક્ઝેક્ટ સમજી જશે. આ તમે કરીને બતાવી બધા કાળમાં પૂછે આ નહીં કરી સીધું કરશું એ માસ્ટર વિડીયો. તો આ ત્રણ વખત એક વસ્તુનું રિવિઝન થાય છે. જોઈએ તો અહીંયા આપણે જોઈએ છીએ નેક્સ્ટ આપણે કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર કરો. કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર કરવા. કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર કરવા. એટલે સાદો વર્તમાન કાળ હોય, સાદો વર્તમાન કાળ છે તો સાદો વર્તમાન કાળ હોય તો જો વિદ્યાર્થી મિત્રો આખી રચના કેવી રીતે આવી? સાદો હોય એટલે સાદો વર્તમાન કાળ. તો આખી રચના કેમ બને? સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ હોય કાલે આપણે સાદો વર્તમાન કાળ કહેવાય. સાદો ભૂતકાળ હોય તો વોઝ વેર પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદનું ત્રીજું પદ. વોઝ વેર પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ બને. વોઝ વેર પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ બને છે. હવે જો વિદ્યાર્થી મિત્રો ચાલુ ભૂતકાળ હોય તો તમે અહીંયા જોયું કે સાદો વર્તમાન કાળ હતું તો વોઝ મૂક્યું, ઇંગ્લિશ કર્મ મૂક્યું, ક્રિયાપદનું ત્રીજું સ્પીક નું સ્પોકન કરી દે. વોઝ ઇંગ્લિશ સ્પોકન. જો અહીંયા હાથ મૂકું છું ધ્યાન રાખો. વોઝ ઇંગ્લિશ સ્પોકન થઈ જાય છે વિદ્યાર્થી. હવે જો ચાલુ ભૂતકાળ હોય, ચાલુ ભૂતકાળ અને હું તો એમ કહું વિદ્યાર્થી મિત્રો અમારા વિડીયો જે છે એ વિડીયો તમે પેન ડ્રાઈવમાં લઈ. હવે તમને એમ થશે કે પેન ડ્રાઈવમાં કેવી રીતે લેવો? તો પ્રશ્ન થશે તમે ટેકનોલોજીમાં મારા કરતા હોશિયાર છો કે હું ટેકનોલોજીમાં થોડો વીક છું. બસ સ્ક્રીન રેકોર્ડર આવે. સ્ક્રીન રેકોર્ડર એકવાર અને એ સમય દરમિયાન કોઈનો ફોન ન આવવો જોઈએ તમને. એ સમય દરમિયાન કોઈ તમને વોટ્સએપનો અવાજ ન આવે એવી રીતે તમે સ્ક્રીન રેકોર્ડિંગ કરતા કરતા જોઈ લો. પછી તમે એ સ્ક્રીન રેકોર્ડિંગને તમે તમારા પેન ડ્રાઈવમાં લગાડી દો. એ પેન ડ્રાઈવમાં લગાડી દઈશું તો તમને આવડી જશે. તો ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર પ્લસ કર્મ, વોઝ વેર પ્લસ કર્મ પ્લસ બીંગ પ્લસ ક્રિયાપદનું ત્રીજું. ક્રિયાપદનું ત્રીજું. જો ચાલુ ભૂતકાળ હોય વિદ્યાર્થી મિત્રો તો વોઝ વેર પ્લસ કર્મ પ્લસ બીંગ પ્લસ ક્રિયાપદનું ત્રીજું. જો અહીંયા તમે જો વોઝ હી સ્પીકિંગ ઇંગ્લિશમાં વોઝ મેં મૂકી દીધું. જો સામે જોજો ચાલુ ભૂતકાળ છે. વોઝ મૂકી દીધું, ઇંગ્લિશ કર્મ આવ્યો. મારી આગળ જો બીંગ જે છે એ પ્રમાણે બીંગ મળી ગયું, સ્પોકન થઈ ગયું. તો અહીંયા સ્પીકિંગ નું મેં બીંગ સ્પોકન કર્યું. વોઝ ઇંગ્લિશ બીંગ સ્પોકન. જો વોઝ આ ઇંગ્લિશ કર્મ બીંગ અને ક્રિયાપદ. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી? વોઝ ઇંગ્લિશ સ્પોકન, વોઝ ઇંગ્લિશ બીંગ સ્પોકન. પૂર્ણ ભૂતકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય
ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ આવશે. સૌપ્રથમ હેડ આવે છે. હેડ મૂક્યા પછી હેડ પ્લસ કર્મ આવે છે. હેડ પ્લસ કર્મ મૂક્યા પછી બીન આવે છે. બીન આવે છે અને ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું ક્રિયાપદનું ત્રીજું મૂકવામાં આવે છે. હેડ પ્લસ કર્મ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું ત્રીજું. સાદો ભૂતકાળ હોય, ચાલુ ભૂતકાળ હોય કે પૂર્ણ ભૂતકાળ હોય, હેડ પ્લસ કર્મ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. હેડ ઇંગ્લિશ બીન સ્પોકન એમ બની જાય છે. હેડ મૂકી દીધું, કર્મ છે ને કર્તા સ્થાને લીધું, ઇંગ્લિશ સ્પોકન નું મેં બીન સ્પોકન કરી નાખ્યું અને છેલ્લે બાય વત્તા કર્મ વિભક્તિ મૂકવાથી વાક્ય રચના બની જાય છે. તો અહીંયા આપણે જોઈએ છેલ્લે બાય પ્લસ કર્મ વિભક્તિ મૂકવાથી પેસિવ વોઇસ બની જાય. જો તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો હેડ ને મૂક્યું પછી ઇંગ્લિશ મૂક્યું, બીન મૂક્યું અને સ્પોકન મૂક્યું તો જો હેડ પછી કર્મ ઇંગ્લિશ પછી બીન અને પછી સ્પોકન થઈ જાય છે. તો જો આ રીતે આપણે જોઈએ આખી રચના એમિઝાર કર્મ ક્રિયાપદનું ત્રીજું, એમિઝાર કર્મ બીંગ પ્લસ ક્રિયાપદનું ત્રીજું, હેડ કર્મ બીંગ પ્લસ ક્રિયાપદનું ત્રીજું, છેલ્લે બાય પ્લસ કર્મ વિભક્તિનું, છેલ્લે બાય પ્લસ કર્મ વિભક્તિ મૂકવાથી પેસિવ વોઇસ બને છે. પેસિવ વોઇસ બને છે. બાય પ્લસ કર્મ વિભક્તિ મૂકવાથી પેસિવ વોઇસ બની જતું હોય છે. તો અહીંયા જોઈએ છે છેલ્લે બાય પ્લસ કર્મ વિભક્તિ મૂકવાથી પેસિવ વોઇસ બની જતું હોય છે. તો આઈ હોય તો એનું મી, આઈ હોય તો એનું બાય મી, વી હોય તો એનું બાય અસ, યુ હોય તો એનું બાય યુ, હી હોય તો એનું બાય હિમ, હી હશે તો વિદ્યાર્થી મિત્રો એનું બાય હિમ થઈ જશે, she હશે તો બાય હર થઈ જશે, બાય હર. ઈટ હોય તેનું બાય ઈટ અને they હશે એનું બાય them થઈ જાય છે. આ એક બાબત જે છે તે ખાસ યાદ રાખવાની છે. મારી સાથે તમારે વિદ્યાર્થી મિત્રો બોલવાનું છે અને પહેલા આપણે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ લેશું અને પછી સાદા વર્તમાન કાળ સાથે આપણે રચનાને સમજવી છે. ડીડ હી અથવા શી લઈ આવો. ડીડ શી બાય અ બુક. સાદો ભૂતકાળ, બોલો મારી સાથે, સાદો ભૂતકાળ. એક્ટિવ વોઇસ ડીડ શી બાય અ બુક નું પેસિવ વોઇસ મારી આંગળી જોજો was a book. જો કર્મ પર આંગળી કરું છું, was a book bought by her. ચાલુ ભૂતકાળ એક્ટિવ વોઇસ was she buying a book નું પેસિવ વોઇસ was a book being bought by her. પૂર્ણ ભૂતકાળ એક્ટિવ વોઇસ had she bought a book નું પેસિવ વોઇસ had a book been bought by her બને છે. તો આમ કરવાથી આ રીતની આખી વાક્ય રચના જે છે તમારી સમક્ષ બની જાય છે.
મારી સાથે બોલવાનું છે. ડઝ હી પ્લે ટેનિસ નું પેસિવ વોઇસ ઇઝ ટેનિસ પ્લેડ બાય હિમ. સાદો વર્તમાન. ચાલુ વર્તમાન કાળ ઇઝ હી પ્લેઇંગ ટેનિસ નું પેસિવ વોઇસ ઇઝ અ ટેનિસ being played by him બને છે. પૂર્ણ વર્તમાન કાળ has he played tennis નું passive voice has tennis being played by him બને છે. સાદો ભૂતકાળ did he play tennis નું passive voice was tennis played by him બને છે. ચાલુ ભૂતકાળ active voice was he playing tennis નું passive voice was tennis being played by him બને છે. પૂર્ણ ભૂતકાળ active voice had he played tennis નું passive voice had tennis being played by him બને છે. તો આમ આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય રચનાઓ જે છે આ રીતે થતી હોય છે. થેન્ક યુ વેરી મચ. અને અહીંયા આપણે જોઈએ છે આ રીતે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળની વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના જે છે એનું એક્ટિવ અને પેસિવમાં રૂપાંતર કેમ બને એ મેં તમને સમજાવ્યું છે. થેન્ક યુ વેરી મચ. તમને ધન્યવાદ. તમને બધાને ધન્યવાદ કે તમે આ વિડીયોને સાંભળો છો. અને ધન્યવાદ એ પરમ પિતા પરમાત્માને એનો ધન્યવાદ આપું છું કે મને વિશ્વાસ છે કે તમને ખૂબ સારા માર્ક લેવામાં મદદ કરશે. થેન્ક યુ.